ભરૂચ અને જંબુસરને જોડતા વ્યસ્ત મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. વિગતો મુજબ વાલુ માઇન્સ પાસે રોડ પર સુરક્ષા માટે બનાવવામાં આવેલ ગતિ અવરોધક અંધારામાં સ્પષ્ટપણે ન દેખાતા આ દુર્ઘટના ઘટી હતી. એક બાઇક ચાલક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સામે આવેલ બમ્પરને કારણે તેણે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતાની સાથે જ બાઇક જોરદાર ઉછળ્યું હતું અને ચાલક હવામાં ફંગોળાઈને અંદાજે રોડ પર પટકાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે યુવકના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પણ થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલ યુવકની મદદે આવેલ લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પહોંચી યુવકને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેની હાલત નાજુક જણાતા તેને વધુ ગહન સારવાર માટે તાકીદે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અને સ્થળ પર હાજર લોકોની ચર્ચા મુજબ ઇજાગ્રસ્ત બાઇક ચાલક જંબુસર તાલુકાના કાવી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે હાઈવે પર પૂરતી લાઇટની વ્યવસ્થાના અભાવે અને બમ્પર પર સફેદ પટ્ટા ન હોવાના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોવાનો રોષ પણ સ્થાનિકોમાં જોવા મળ્યો હતો.